નમસ્કાર મિત્રો, હું યોગેશ આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ હેલો સાહિત્યમાં. દોસ્તો, આજે આ વિડીયોમાં આપણે કમ્પલસરી ઇંગ્લિશ BA અને BSc સેમેસ્ટર 6 ના યુનિટ 2 ગ્રામર વિભાગમાંથી કરેક્શન જે બીજો પોઈન્ટ છે એમાંથી એક છે પ્રેપોઝિશન. તો એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આપ સૌ જાણો છો કે જે રીતે કોરોનાની મહામારીના કારણે આપણી યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા લેવા જઈ રહી છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો આપને મદદ કરશે. તો પહેલી વસ્તુ તો પ્રિપોઝિશન એટલે શું? તો ગુજરાતીમાં આપણે એને નામયોગી અવયવ અથવા તો સંબંધબોધક કહી શકાય. અને એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે, પ્રેપોઝિશન ઇઝ અ વર્ડ વિચ ઇઝ યુઝડ બિફોર અ નાઉન, ફ્રેઝ ઓર પ્રોનાઉન કનેક્ટિંગ ઇટ ટુ અનધર વર્ડ. એટલે કે નામયોગી અવયવ એ નામ કે સર્વનામની આગળ કે પાછળ મૂકી શકાય, જે મૂક્યા બાદ તેનો સંબંધ વાક્યમાં આપેલા બીજા શબ્દો સાથે પણ ચાલુ રહે છે. તો આ પ્રેપોઝિશનની એક વ્યાખ્યા છે. હવે જનરલી બે પ્રકારના પ્રેપોઝિશન હોય છે આપણી જોડે. સિમ્પલ પ્રેપોઝિશન જે એક જ વર્ડ હોય, ધારો કે ઇન છે, ઓન છે, એટ છે, વિથ છે, આ બધા સિમ્પલ પ્રેપોઝિશન છે. અને બીજા જે છે એ કમ્પાઉન્ડ પ્રેપોઝિશન તરીકે ઓળખાય છે, જે એક કે બે વર્ડ્સ એટલે કે શબ્દોનું જોડાણ હોય, જેને ફ્રેશલ પ્રેપોઝિશન પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવા કે ઉદાહરણ છે ઇન્સ્ટેડ ઓફ, ઇન ધ મિડલ ઓફ, બાય ધ સાઇડ ઓફ. બરાબર. આપણા સિલેબસમાં સિમ્પલ પ્રેપોઝિશન અને કમ્પાઉન્ડ પ્રેપોઝિશન બંનેની ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. આ છે થોડા ઉદાહરણ પ્રેપોઝિશનના. ઓન, થ્રુ, બિહાઇન્ડ, અગેન્સ્ટ, બિસાઇડ, બિહાઇન્ડ, બિલો, બાય, ઇનસાઇડ, આફ્ટર, અબાઉટ, અંડર, ઓવર. આવા તો ઘણા 150થી પણ વધારે પ્રેપોઝિશન અંગ્રેજી ભાષામાં છે. હવે જનરલી પ્રેપોઝિશન છે એના 3 ભાગ પાડવામાં આવે છે. પ્રેપોઝિશન ઓફ પ્લેસ, પ્રેપોઝિશન ઓફ ટાઈમ અને પ્રેપોઝિશન ઓફ ડાયરેક્શન. તો પ્રેપોઝિશન ઓફ ટાઈમ એટલે કે સમયદર્શક નામયોગી અવયવ. આવા પ્રેપોઝિશનમાં આપણે ચર્ચા કરીએ તો એટ, ઇન, વિથિન, ઓન બાય, ટીલ, અનટીલ, સિન્સ, ફોર વગેરેનો સમાવેશ થાય છે. તો શરૂઆત કરીએ પહેલાં એટથી. તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો. બધા જ ઉદાહરણ આપવા શક્ય નથી, મેં દરેકના એક ઉદાહરણ મૂક્યા છે. તો પહેલું પ્રેપોઝિશન છે એટ, જે નિશ્ચિત સમય દર્શાવવા થાય છે. સપોઝ કે ધારો કે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય, આઈ વિલ મીટ યુ, પછી ખાલી જગ્યા હોય, પછી સમય આપેલો હોય 5 કલાક, 10 કલાક. તો અંગ્રેજીમાં એ રીતે હોય કે 5 o'clock, 10 o'clock. પણ કોઈ પણ સમય આપ્યો હોય તો સમયની આગળ હંમેશા એટ આવશે. તો અહીંયા ઓપ્શન છે આપણી જોડે, સ્કૂલ સ્ટાર્ટ એટ 9 o'clock. અવર એક્ઝામિનેશન will start at 11 o'clock. હવે ઘણી વખતે કોઈ પણ વિષયમાં પ્રભુત્વ અથવા પકડ દર્શાવી હોય તો પણ એટનો ઉપયોગ થાય છે. જેમ કે હિમાંશુ ઇઝ ગુડ એટ ઇંગ્લિશ, મનન ઇઝ ગુડ એટ મેથ્સ. તો આ તમારે યાદ રાખવાનું છે. પછી ઘણી વખતે જે સમયગાળો છે એ દર્શાવવું હોય એ પ્રમાણે આપણે વાત કરી કે એટ તમે વાપરી શકો છો.
પછી નિશ્ચિત સ્થળ આગળ વિષય પ્રભુત્વ દર્શાવવા તમે એટ વાપરી શકો છો. જેમ કે ઘણી વખતે પાછળ પણ વપરાય છે, જેમ કે અરાઇવ્ડ એટ, લુક એટ, લાફ એટ, થ્રો એટ. બરાબર છે. હવે બીજું પ્રેપોઝિશન છે ઇન, જેને સમયનો ગાળો દર્શાવવા માટે વપરાય છે, કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ પ્રેપોઝિશન ઓફ ટાઈમની. તો પહેલું તો ઓપ્શન ઉદાહરણ આપણે લઈએ તો માય સિસ્ટર વિલ કમ ઇન દિવાળી વેકેશન. તો સમયનો ગાળો દર્શાવે છે કે મારે બેન ક્યારે આવવાના છે, તો કે દિવાળી વેકેશનમાં આવવાના છે. પછી આઈ રિસીવ ધ મેસેજ ઓફ માય ફાધર્સ ડેથ, પછી ખાલી જગ્યા હોય અને એસ્ટરડે ઇવનિંગ. જો અહીંયા કોઈ સમયગાળો નથી આપેલો, તો ચોક્કસ સમયગાળો નથી આપેલો, તો એ ગાળોને દર્શાવવું હોય તો આપણે ઇન વાપરી શકીએ છીએ. બરાબર છે. પછી કોઈ વસ્તુ અંદરની અંદર હોય ત્યારે પણ આપણે ઇન વાપરી શકીએ છીએ. જેમ કે આઈ એમ સિટિંગ ઇન ધ ક્લાસ. પછી બીજું એક પ્રેપોઝિશન છે ઇનટુ. જો પહેલેથી કોઈ વસ્તુ અંદર હોય તો ઇન વપરાય, અને બહારથી અંદર આવતું હોય તો ઇનટુ વપરાય. જેમ કે આઈ એમ સિટિંગ ઇન ધ ક્લાસ, રમેશ ઇઝ કમિંગ ઇનટુ ધ ક્લાસ. બરાબર. એટલે કે પહેલેથી અંદર હોય તો ઇન વપરાય, અને બહારથી અંદર આવતું હોય તો ઇનટુ વપરાય. ત્રીજું પ્રેપોઝિશન છે વિથિન. આનો ઉપયોગ થાય છે અમુક સમય પૂરો થયા પહેલાં. જેમ કે વી વિલ, ઉદાહરણ આપું તો વી વિલ રીચ માનસરોવર વિથિન અ વીક. એટલે કે અમે એક અઠવાડિયાના સમયગાળામાં માનસરોવર પહોંચી જઈશું. યુ હેવ ટુ ફિનિશ યોર હોમવર્ક વિથિન એન અવર. તમારે 1 કલાકમાં તમારું ગૃહ કાર્ય પતાવી દેવાનું છે. પછી છે એક પ્રેપોઝિશન છે ઓન, જે ચોક્કસ દિવસ કે તારીખ દર્શાવવા માટે થાય છે. જેમ કે વી આર ગોઈંગ ટુ ઝૂ ઓન સન્ડે. એટલે કે સન્ડેના દિવસે અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાના છીએ. હવે ઘણી વખતે કોઈ મહિનાનું નામ આપેલું હોય, વારનું નામ હોય તો એની આગળ હંમેશા ઓન આવે છે, અને મહિનાનું નામ હોય તો એની આગળ ઇન આવે છે. જેમ કે ઇન જાન્યુઆરી, ઓન મંડે. પણ જો એમ કહેવું હોય ફેબ્રુઆરી તો ઇન ફેબ્રુઆરી, અને જો એમ કહેવું હોય ઓન સન્ડે. પછી કોઈ પણ ઋતુ હોય તો એની આગળ હંમેશા ઇન આવે છે. ઇન સમર, ઇન વિન્ટર, ઇન મોન્સૂન. બરાબર. પછી પગે ચાલીને જવાના સંદર્ભમાં પણ ઘણી વખતે ઓનનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. બરાબર છે. તો તમે ઓનનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો. હવે આપણી જોડે છે બાય. તો અમુક સમય સુધીમાં. હવે શરૂઆતમાં આપ્યું હોય કે ભાઈ હું 6:30 વાગ્યા સુધીમાં મયુર છે એ અહીંયા પહોંચી જશે, તો તમારે એનું અંગ્રેજી કરવું હોય તો એ વખતે તમે પ્રેપોઝિશનમાં એટ ના લખી શકો સમયગાળો આપ્યો હોવા છતાં. સમયગાળો અમુક સમય સુધીમાં કીધું હોય અને ચોક્કસ સમય આપ્યો હોય તો એટ વાપરી શકાય. પરંતુ અમુક સમય સુધીમાં કે 6 વાગ્યા સુધીમાં, આ તારીખ સુધીમાં, જુલાઈ 2011 સુધીમાં, તો તમારે બાય ઉપયોગ કરવો પડે. તો બાય 6:30 PM મયુર વિલ હેવ કમ હિયર. કે ભાઈ 6:30 પહેલાં મયુર અહીંયા આવી જશે. પછી બીજો બાયનો ઉપયોગ થાય છે કે ની નજીકથી એવો પર અર્થ થઈ શકે છે. જેમ કે હી ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ ડોર. બરાબર છે. તમારી જોડે અહીંયા ઓપ્શન આપણે જે છે એક્ઝામ્પલ આપ્યું છે, યુ મસ્ટ ફિનિશ ધ વર્ક બાય ફ્રાઈડે. મતલબ કે તમારે શનિવાર પહેલાં તમારું ગૃહ કાર્ય પૂરું કરવાનું છે. પછી એક ઓપ્શન છે ટીલ.
તો જ્યાં સુધી અથવા તો ત્યાં સુધી. અને આપણી જોડે બીજું છે અનટિલ, જેનો મતલબ પણ છે જ્યાં સુધી અથવા તો ત્યાં સુધી. હવે ટીલ છે એ હંમેશા હકાર વાક્યમાં વપરાય છે અને અનટિલ છે એ નકાર વાક્યમાં વપરાય છે. તમને ઉદાહરણ આપું તો, આઈ વેટેડ એટ ધ બસ સ્ટોપ ટીલ ધ બસ કેમ. એટલે કે જ્યાં સુધી બસ ના આવી ત્યાં સુધી હું રાહ જોતો હતો. પછી આઈ સ્લેપ્ટ ટીલ 8 o'clock, એટલે કે હું 8 વાગ્યા સુધી સૂતો રહ્યો. હવે અનટિલનો ઉપયોગ કરવો હોય, ડોન્ટ ગો અનટિલ આઈ રિટર્ન. એટલે મેં તમને કીધું કે નકાર વાક્ય હોય તો તમે અનટિલનો ઉપયોગ કરી શકો છો અને હકાર વાક્ય હોય તો ટીલનો ઉપયોગ કરી શકો છો. પછી આપણી જોડે બીજું એક પ્રપોઝિશન છે સિન્સ. આપણે પ્રપોઝિશન ઓફ ટાઈમની વાત કરી રહ્યા છીએ. તો સિન્સ છે એ કોઈ નિશ્ચિત સમય દર્શાવતો હોય તો એના માટે તમે કરી શકો છો. જેમ કે હું કહું કે હું સવારનો 8 વાગ્યાનું કામ કરી રહ્યો છું, તો એ વખતે પ્રપોઝિશન ઉપયોગ થાય સિન્સ. આઈ હેવ બીન વર્કિંગ સિન્સ 8 o'clock. હી હેઝ બીન હિયર સિન્સ 1997. પછી આપણી જોડે બીજું છે ફોર પ્રપોઝિશન. તો એનો સમયનો ગાળો દર્શાવવો હોય તો સિન્સમાં તમે ચોક્કસ નિશ્ચિત સમય બતાવો છો અને ફોરમાં તમે સમયનો ગાળો દર્શાવો છો. જેમ કે હું એમ કહું કે હું આ વ્યક્તિને, મારા મિત્રને ઘણા સમયથી મળ્યો નથી. તો આઈ હેવ નોટ સીન મયુર ફોર અ લોંગ ટાઈમ. ચોક્કસ સમયનો ગાળો નથી દર્શાવ્યો, માટે આપણે અહીંયા ફોર વાપર્યું છે. હવે બીજું છે આપણે પલક હેઝ બીન ઇલ ફોર 5 days. કે 5 દિવસથી એ બીમાર છે. પણ એમ કહું કે 8 તારીખથી એ બીમાર છે, તો તમારે એ વખતે પલક હેઝ બીન ઇલ સિન્સ 8 August 2020. હા, તો તમે અહીંયા જોઈ શકો છો પ્રેપોઝિશન ઓફ ટાઈમના આ પ્રકારના ઉદાહરણ છે. અને મેં તમને વાત કરી કે ઘણા બધા આવા પ્રેપોઝિશન છે. બધાની ચર્ચા શક્ય નથી. 150 જેવા પ્રેપોઝિશન છે, પણ આ જનરલી આ પ્રેપોઝિશન જે આપણે ચર્ચા કરી એ પૂછાતા હોય છે પરીક્ષામાં. હવે આપણે ચર્ચા કરીએ પ્રેપોઝિશન ઓફ પ્લેસ, જે સ્થળ દર્શક નામયોગી અવ્યય કહેવાય. જેવા કે ઉદાહરણ આપું તો એટ. એટ છે એ સમય દર્શક પણ છે અને સ્થળ દર્શક પણ છે. એટ, ઇન, ઓન, અબવ, ઓવર, અંડર, બિસાઇડ, બિસાઇડ્સ, બિફોર, બિહાઇન્ડ, બિટવીન, અમોંગ, અલોંગ, અક્રોસ, નિયર. આ બધા સ્થળ દર્શક છે, કારણ કે એ સ્થળ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો પહેલું પ્રેપોઝિશન આપણે એટની ચર્ચા કરીએ. તો આપણે પહેલાં જોયું એ પ્રમાણે કોઈ નિશ્ચિત સમયગાળો હોય તો તમે એટ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકો છો. હવે કોઈ નિશ્ચિત સ્થળ કે જગ્યા દર્શાવી હોય તો તમે એટનો ઉપયોગ કરી શકો છો. જેમ કે હું તમને ઓફિસમાં મળીશ, તો આઈ શેલ મીટ એટ માય ઓફિસ. બરાબર. પછી ઘણી વખતે તમને કન્ફ્યુઝ કરવા 2 ખાલી જગ્યા આપી હોય. જેમ કે તમને કીધું હોય આઈ લીવ, પછી ખાલી જગ્યા હોય ગુજરાત, પછી ફરીથી ખાલી જગ્યા હોય અને તમને પછી છેલ્લે ઓપ્શન હોય ઇન્ડિયા. આઈ લીવ ખાલી જગ્યા ગુજરાત, પછી ખાલી જગ્યા ઇન્ડિયા. તો તમારે હંમેશા યાદ રાખવાનું છે કે નાના સ્થળ માટે એટ વપરાય અને મોટા સ્થળ માટે ઇન વપરાય. તો તમારો જવાબ થાય આઈ લીવ એટ ગુજરાત ઇન ઇન્ડિયા. બરાબર. પણ તમે એમ કહેવા માગતા હોય કે આઈ લીવ એટ ગુજરાત, તો એ સાચું જ છે. પણ જ્યારે બંને 2 સ્થળમાંથી કોઈ મોટું સ્થળ હોય તો નાના સ્થળ આગળ હંમેશા એટ આવે અને મોટા સ્થળ આગળ હંમેશા ઇન આવે. પછી બીજું પ્રપોઝિશન છે ઇન.
તો એનો અર્થ એવો થાય છે ની કે મ ની અંદર, જે કોઈ ચોક્કસ જગ્યા કે સ્થળ, નિશ્ચિત સ્થળ દર્શાવવા માટે થાય છે. જેમ કે હું મુંબઈમાં રહું છું, હું ગુજરાતમાં રહું છું, તો આઈ લીવ ઇન ગુજરાત, આઈ લીવ ઇન મુંબઈ. આઈ પછી એમ કહું કે વર્ગખંડમાં 40 છોકરાઓ છે, તો there are 40 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ. પછીનું પ્રેપોઝિશન છે ઓન. તો ઉપર, ઓનનો ઉપર, ની ઉપર કોઈ પણ વસ્તુ કે પદાર્થ સપાટીને સ્પર્શીને પડેલ હોય ત્યારે એ વપરાય છે. તો આના માટે ધ નોટબુક ઇઝ ઓન ધ ટેબલ, કે ભાઈ પુસ્તક ક્યાં પડ્યું છે, તો ટેબલની ઉપર છે. પુસ્તક ટેબલની નીચે હોય તો અંડર ધ ટેબલ. બરાબર છે. પછી અબવ. તો અબવ એટલે અધર, ખભા કરતાની ઉપરની જે ઊંચાઈ હોય ત્યાં સુધી હોય તો તમે એના માટે અબવ શબ્દ વાપરી શકો છો. જેમ કે ધ સ્કાય ઇઝ અબવ અસ, ધ ફેન ઇઝ અબવ માય હેડ. પંખો મારા ખભાથી ઉપર છે, માથા ઉપર છે. બરાબર. અને કોઈ વસ્તુની અબવ છે, તમારે યાદ રાખવાનું છે, કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ લટકાવેલી હોય, સ્પર્શ ન કરતી હોય ત્યારે જ વપરાવાનું છે. અને ઓવર એટલે કે ઉપર, સીધી ઊંચાઈએ. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા પદાર્થ માટે, પસાર થતી વસ્તુ માટે ઓવરનો ઉપયોગ થાય છે. જેમ કે બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ફોરેસ્ટ, ધ સન ઇઝ ઓવર અવર હેડ્સ. અંડર, તો જે મેં કીધું કે જે નીચે હોય તો તમે અંડરનો ઉપયોગ કરી શકો છો. કે બાળકો લીમડાના ઝાડ નીચે રમી રહ્યા છે, તો ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ અંડર ધ ટ્રી. પછી એક પ્રેપોઝિશન છે બીસાઇડ, એટલે ની બાજુમાં, બિલકુલ અડોઅડ હોય, ની લગોલગ હોય તો બીસાઇડનો ઉપયોગ થાય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે હું મારી પત્ની જોડે બેઠો છું, તો આઈ સેટ બિસાઇડ માય વાઇફ. અને બીજું એક છે બિસાઇડ્સ, છેલ્લે એસ છે, તો આ ઉપરાંત અથવા તો તદ ઉપરાંત એવો મતલબ એનો થાય છે. એટલે બિસાઇડ્સ મની, જો તમને ઉદાહરણ આપું તો કે બિસાઇડ્સ ગુજરાતી આઈ એમ વેરી ફોન્ડ ઓફ લર્નિંગ ઇંગ્લિશ. એટલે કે ગુજરાતી સિવાય હું અંગ્રેજીમાં શીખવા માટે બહુ ઉત્સુક છું. પછીનું એક પ્રેપોઝિશન છે બિફોર, તો ની આગળ. તો તમને એવું કીધું હોય કે ધ પ્રિન્સ કેમ એન્ડ સ્ટૂડ બિફોર ધ પ્રિન્સેસ, એટલે કે રાજા આવ્યો, રાજકુમાર આવ્યો અને રાજકુમારીની સામે ઊભો રહ્યો. પછીનું એક પ્રેપોઝિશન છે આપણી જોડે બિહાઇન્ડ. બિહાઇન્ડનો મતલબ થાય છે ની પાછળ, કે ધ બોય હીડ બિહાઇન્ડ ધ ટ્રી, એટલે કે બાળક છે એ વૃક્ષ પાછળ સંતાઈ ગયો. તો કોઈ પણ ની પાછળ હોય તો તમારે બિહાઇન્ડ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકો છો. પછી બીજું એક પ્રેપોઝિશન છે બિટવીન, તો માત્ર બે અને બે જ વ્યક્તિ કે વસ્તુની આપણે વાત કરતા હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. જેમ કે there is a border between India and Pakistan. પણ જો બે કે વધારે વ્યક્તિ કે વસ્તુની વાત કરતા હોય તો બિટવીનની જગ્યાએ આપણે એમોંગ વાપરવું પડે. જેમ કે મિસ્ટર મહેતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ અમોંગ ધ ચિલ્ડ્રન. જો માત્ર બે જ બાળકો હોય તો બિટવીન તમે કહી શકો છો. બે વસ્તુ કે વ્યક્તિ હોય તો તમે બિટવીનનો ઉપયોગ કરી શકો છો. પણ જો વધારે હોય બે કરતાં તો તમારે અમોંગ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે છે. અલોંગ, બીજું એક પ્રેપોઝિશન છે અલોંગ, તો એનો મતલબ છે ની ઉપર કે ની સમાંતર. એક છેડેથી બીજા છેડે સુધી ઉપર જતું હોય તો એવા અર્થમાં આપણે અલોંગનો વાપરી શકીએ છીએ. ઉદાહરણ આપું તો વી વોકડ અલોંગ ધ બ્રિજ, એટલે કે અમે પુલની ઉપરથી ચાલ્યા. પછી છે ઉદાહરણ એક છે અક્રોસ પ્રપોઝિશન. તો અક્રોસનો મતલબ છે આર પાર, ઓળંગીને. તો વી, ઉદાહરણ આપું તમને તો વી વેન્ટ અક્રોસ ધ રિવર ઇન અ બોટ. સુરેશ રેન અક્રોસ ધ રોડ, એટલે કે સુરેશે રોડ ક્રોસ કર્યો.
પછી એક બીજું પ્રપોઝિશન ઓફ પ્લેસ છે નિયર, એટલે કે ની નજીક. તો રાજુ ઇઝ સિટિંગ નિયર હિઝ ફાધર. માય હાઉસ ઇઝ જસ્ટ નિયર ધ ટેમ્પલ. માય હાઉસ ઇઝ જસ્ટ નિયર ધ પેટ્રોલ પંપ. તો તમે નિયરનો પ્રપોઝિશનનો ઉપયોગ કરી શકો છો. અબાઉટ, તો ના વિશે. તો આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધીસ કેસ, એટલે કે હું આના વિશે, આ કેસ વિશે કંઈ જાણતો નથી. પછી જો તમને ચોક્કસ સમયગાળો ખ્યાલ ના હોય તો તમે એમ કહી શકો છો કે આઈ વેન્ટ ધેર એટ અબાઉટ 7 PM, મતલબ કે હું લગભગ 7 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યો હતો. પછી છે પ્રપોઝિશન એક પ્લેસનું ડ્યુરિંગ, એટલે કે દરમિયાન, અમુક સમય દરમિયાન. ઉદાહરણ આપું તો ડ્યુરિંગ વેકેશન આઈ વિલ કમ્પ્લીટ માય રિસર્ચ પ્રોજેક્ટ, એટલે કે વેકેશનના સમયગાળા દરમિયાન હું મારો રિસર્ચનો જે પ્રોજેક્ટ છે એ પૂરો કરીશ. તો આ બધા ઉદાહરણ છે પ્રેપોઝિશન ઓફ પ્લેસના, જેમ કે સની વોઝ સિટિંગ અંડર અ ટ્રી, ધેર ઇઝ અ વુડન ફ્લોર અંડરનીથ ધ કાર્પેટ, સમ geese flew over their houses, there was a tree beside the river, I have a friend who lives in America. હવે ત્રીજો એક પ્રેપોઝિશનનો જે પ્રકાર છે પ્રેપોઝિશન ઓફ ડાયરેક્શન, એટલે કે ગતિદર્શક નામયોગી અવયવ, જેવા કે ટુ, ફ્રોમ, ટુવાર્ડ્સ, રાઉન્ડ, અપોન, ઇનટુ, વિથ, થ્રુ, આફ્ટર, ડાઉન. આ બધા ગતિદર્શક પ્રેપોઝિશન છે. તો પહેલું પ્રેપોઝિશન છે ટુ, જે દિશા ગતિ તરફ દર્શાવવાની હોય તે સૂચવે છે. જેમ કે ધ બસ ઇઝ ગોઈંગ ટુ પાટણ, એટલે કે બસ પાટણ તરફ જઈ રહી છે. પણ ટુના ઘણા વિશેષ ઉપયોગો થઈ શકે છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે મિસ્ટર પ્રજાપતિ ઇઝ સિનિયર ટુ મી. પછી તમે કહી શકો શું તમે મારી વાત સાથે સંમત છો? તો ડુ યુ એગ્રી ટુ ધીસ પ્રપોઝલ? હાર્ડ વર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. બે ક્રિયાપદોને જોડવા હોય તો હંમેશા ટુનો ઉપયોગ થાય છે. પછીનું પ્રપોઝિશન છે ફ્રોમ, મતલબ કે જે દિશામાં આવી રહ્યા હોય તેનો ઉલ્લેખ કરવા માટે ફ્રોમ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જેમ કે ધ ટ્રેન ઇઝ કમિંગ ફ્રોમ મુંબઈ, કે મુંબઈથી ટ્રેન આવી રહી છે. ફ્રોમના પણ ઘણા પણ વિશેષ ઉપયોગ થઈ શકે છે. જેમ કે હિરેન સ્ટાર્ટેડ હિઝ જોબ ફ્રોમ ફેબ્રુઆરી 2011, કે ભાઈ હિરેનભાઈએ પોતાની નોકરી ફેબ્રુઆરી મહિનામાં 2011થી શરૂઆત કરી હતી. મને રજા આપો, તો કાઇન્ડલી ગ્રાન્ટ મી લીવ ફ્રોમ ટુડે. મોસ્ટ પીપલ વર્ક ફ્રોમ 7 to 1:30 PM. તો આ ફ્રોમના વિશેષ ઉપયોગ છે. પછીનું પ્રપોઝિશન છે ટુવર્ડ્સ, એટલે કે ની તરફ ગતિ કરવી, ને પ્રત્યે. તો જેમ કે ઉદાહરણ આપું, આઈ હેવ સિમ્પથી ટુવર્ડ્સ યુ, એટલે કે મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. પછી બીજું ઉદાહરણ છે ધીસ રોડ ઇઝ લીડિંગ ટુવર્ડ્સ પાટણ, કે આ રસ્તો પાટણ તરફ જઈ રહ્યો છે. પછીનું એક પ્રપોઝિશન છે રાઉન્ડ, તો ની આસપાસ ફરવું. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. ધ રોડ સાઇડ રોમિયો વન્ડર્સ રાઉન્ડ ધ કોલેજ. પછીનું એક પ્રપોઝિશન છે અપોન, જે છે ની ઉપર દર્શાવવા માટે થાય છે. ધ કેટ સીટ અપોન ધ ટેબલ, એટલે કે બિલાડી છે એ ટેબલ ઉપર બેઠી છે. પછીનું પ્રપોઝિશન છે ઇનટુ, જે આપણે આગળ ચર્ચા કરી કે અંદર આવી હોય, અંદર પહેલેથી હોય તો ઇન વપરાય, પણ આવી રહી હોય તો તમારે ઇનટુ વાપરવું પડે. તો વી એન્ટર ઇનટુ ધ હોલ, વી એન્ટર ઇનટુ ધ એક્ઝામિનેશન હોલ. પછીનું પ્રપોઝિશન છે આફ્ટર, એટલે કે પછી
ની પાછળ ધ્યાન રાખવું. તો વી હેવ ટુ લુક આફ્ટર અવર પેરેન્ટ્સ, એટલે કે આપણે આપણા માતા પિતાની સંભાળ રાખવી જોઈએ. પછીનું પ્રેપોઝિશન છે વિથઆઉટ, એટલે કે ની વગર. તો માય મધર ટેક્સ ટી વિથઆઉટ મિલ્ક, એટલે કે મારી મમ્મી જે ચા પસંદ કરે છે એ દૂધ વગરની પસંદ કરે છે. પછીનું પ્રેપોઝિશન છે ઓફ. તો ની ઓફનો મતલબ થાય છે નો, ની, ના, નું માલિકપણું દર્શાવવું હોય તો ઓફ છે. જેમ કે આઈ એમ અફ્રેડ ઓફ કેટ, હું બિલાડીથી બીવઉં છું. પ્રતાપસિંહ ડાઈડ ઓફ કેન્સર, એટલે કે કોઈનું મૃત્યુ થયું હોય તો હંમેશા ઓફ વપરાય છે, કોઈ રોગથી મૃત્યુ થયું હોય ત્યારે, કે ભાઈ હી ઇઝ ડાઈડ બીકોઝ ઓફ કોરોના વાયરસ. પછી આઉટ ઓફ, તો કશાકની અંદરથી બહાર. તો ધીસ ક્વેશ્ચન ઇઝ આઉટ ઓફ સિલેબસ, કે ભાઈ આ પ્રશ્ન છે એ સિલેબસની બહારનો છે. પછી એક બીજું પ્રેપોઝિશન છે વિથ, જેનો મતલબ છે થી, થકી, વડે. જેમ કે કોઈ પણ વસ્તુ કે પદાર્થનો ઉપયોગ થયો હોય તેની સાથે જ છે એવો અર્થ થાય. જેમ કે આઈ કટ ધ પોટેટોઝ વિથ અ નાઇફ, એટલે કે મેં ચપ્પા વડે બટાકાને કાપ્યા. પછી હિના ઇઝ રાઇટિંગ વિથ અ પેન, મતલબ કે પેન દ્વારા હિના લખી રહી છે. પછીનું એક પ્રેપોઝિશન છે અગેન્સ્ટ, જેનો મતલબ થાય છે ની વિરુદ્ધમાં. તો ધ મુવમેન્ટ બ્રોક આઉટ અગેન્સ્ટ બ્રિટિશ ગવર્મેન્ટ, એટલે કે ભાઈ જે ચળવળ છે એ બ્રિટિશ ગવર્મેન્ટની સામે ચાલુ થઈ. પછીનું એક પ્રેપોઝિશન છે થ્રુ, મતલબ કે માંથી પસાર થવું એવો અર્થ થાય છે. જેમ કે દે વોક થ્રુ ધ સ્ટ્રીટ, એટલે કે શેરીઓની ગલીમાંથી પસાર થયા. તો આ બધા એક પ્રેપોઝિશનના અલગ અલગ ઉદાહરણ છે. આના આધારે તમારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. આ પરીક્ષા વૈકલ્પિક છે, એટલે તમને 4 પ્રશ્નો કે દરેક પ્રશ્નના અંતે 4 કે 3 વિકલ્પો મળશે. અને જનરલી કમ્પલસરી ઇંગ્લિશ એટલે તમને 3 વિકલ્પો મળી રહેશે. બરાબર છે. તો તમે આ ઉદાહરણ જુઓ. ધ બોય ચેસ્ડ આફ્ટર ઇચ અધર, ધ ફૂટબોલ રોલ ડાઉન ધ હિલ, અ મેન વોકિંગ હિઝ ડોગ અલોંગ ધ રિવર બેંક, વી વર ટ્રાવેલિંગ ટુવર્ડ્સ મિયામી. પછી આપણે જે રીતે વાત કરી એ રીતે યુઝેસ ઓફ, જે ઓફનું છે ઉપયોગ કઈ રીતે કરવું. આઈ એટ અ પ્લેટ ઓફ રાઈસ એન્ડ ક્વાર્ટર ઓફ મિલ્ક, એટલે કે મેં ભાત અને દૂધ પીધું. આઈ નીડ 3 પીસીસ ઓફ પેપર, મારે પેપરના 3 પત્તા જોઈએ છે. મોસ્ટ ઓફ ધ ચિલ્ડ્રન ઇન માય ક્લાસ લાઇક એજ્યુકેશન, એટલે કે બાળકોને શિક્ષણ ગમે છે, મારા વર્ગખંડમાં બાળકોને. આ ઉપયોગ છે ઓફનો. આ જ રીતે તમે ફોરનો ઉપયોગ કરી શકો છો. આઈ મેડ ધીસ બુકમાર્ક ફોર મોમ, ઇઝ ધેર રૂમ ફોર મી ઓન ધીસ સીટ, કે કોઈ અહીંયા બેસવા માટેની કોઈ જગ્યા છે. પછી આઈ વુડ લાઇક અ ન્યૂ લેપટોપ ફોર નેક્સ્ટ યર, એટલે કે આવતી વર્ષે મને નવું લેપટોપ ખરીદવાનું ગમશે. ઇઝ ધેર પ્લેસ ફોર મી ઓન ધીસ સીટ, કે શું અહીંયા કોઈ જગ્યા છે કે હું બેસી શકું. તો આ બધા ફોરના ઉપયોગ છે. આ પછી વિથના ઉપયોગ છે. હી પાઉન્ડ્સ નેલ્સ વિથ અ હેમર, મિક્સ ધ ફ્લોર વિથ વોટર. તો આ અલગ અલગ ઉદાહરણો દ્વારા તમે વિથ પ્રેપોઝિશનનો ઉપયોગ કરી શકો છો. વિથ એટલે કે ની સાથે અથવા તો ની વડે. હવે એક પ્રેપોઝિશન બીજું છે એક્સેપ્ટ અને ઇન્સ્ટેડ ઓફ. તો એક્સેપ્ટ એટલે કે આના સિવાય, અને ઇન્સ્ટેડ ઓફ એટલે આની બદલે. જેમ કે આઈ લાઈક ઓલ કાઇન્ડ ઓફ ફૂડ એક્સેપ્ટ ઉપમા, એટલે કે મને ઉપમા સિવાય બધું જ ભાવે છે. એવરીવન લાઇક્સ ચોકલેટ એક્સેપ્ટ ટોમ, એટલે કે ટોમ સિવાય બધાને ચોકલેટ ભાવે છે. હવે ઇન્સ્ટેડ ઓફ હોય તો ડેડ ઇઝ કમિંગ ટુ ધ થિયેટર વિથ અસ ઇન્સ્ટેડ ઓફ મોમ, એટલે કે મમ્મીની જગ્યાએ, પોતાની પત્નીની જગ્યાએ
એ અમારી સાથે થિયેટરમાં આવી રહ્યા છે. વી કુડ વોચ ટીવી ઇન્સ્ટેડ ઓફ રીડિંગ અવર બુક્સ. તો આ ઇન્સ્ટેડ અને એક્સેપ્ટ પ્રપોઝિશનનો ઉપયોગ છે. પછી લાઇક, એઝ અને ધેન. તો આ પણ તમે ઉપયોગ કરી શકો છો. કેથલીન લુક્સ લાઇક હર ડેડ. પીટર સિંગ્સ લાઇક અ પ્રોફેશનલ સિંગર. આર ધોઝ શૂઝ ધ સેમ એઝ શૂઝ. ડેડ ઇઝ ટોલર દેન ઓપલ્સ. એઝ, ધેન, આ જે છે એ ડિગ્રીમાં વધારે ઉપયોગ થાય છે. પછી આ છે જે એક્ઝેક્ટિવ એટલે કે વિશેષણ અને ક્રિયાપદની સાથે, એક્ઝેક્ટિવ અને વર્બ ક્રિયાપદ અને વિશેષણની સાથે વપરાતા હોય એવા અમુક પ્રેપોઝિશન છે. જેમ કે ડેડ વોઝ એંગ્રી વિથ અસ. તો એંગ્રી એ અહીંયા આપણે ક્રિયાપદ છે કે ભાઈ ગુસ્સે થયા. પછી વી વર અફ્રેડ ઓફ ધ બિગ ડોગ એટલે કે અમને મોટા કૂતરાથી ડર લાગે છે. પછી સી ઇઝ નોટ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન સ્પોર્ટ. તો આ વિશેષણ અથવા તો ક્રિયાપદની સાથે વપરાતા ઉદાહરણ છે. ક્રિયાપદની સાથે વપરાતા પ્રેપોઝિશનના ઉદાહરણ છે. પછી ઘણી વખત પ્રેપોઝિશન છે યુ આર યુઝ વિથ સમ નાઉન્સ. ધ નાઉન્સ ઇન ધીસ એક્ઝામ્પલ આર પ્રિન્ટેડ ઇન કલર. એટલે કે તમે જે લાલ કલર છે એ નાઉન છે અને એના પછીનું જે છે એ પ્રેપોઝિશન છે. જેમ કે વોટ ઇઝ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન. કોંગ્રેચ્યુલેશન ઓન વિનિંગ ધ કોમ્પિટિશન. બરાબર. તો તમે આ જે છે અહીંયા તમને 9 ઉદાહરણ આપેલા છે જે તમારે પ્રેક્ટિસ માટે છે. આગળના વિડીયોમાં આપણે આના MCQ તમને બનાવીને આપીશું. પર જો તમે આ વિડીયો નહીં જુઓ અને નહીં સમજો પૂરેપૂરું તો પછી તમને પ્રેપોઝિશનની જે ખાલી જગ્યાઓ છે MCQs છે એનો જવાબ તમે યોગ્ય રીતે પસંદ નહીં કરી શકો. કારણ કે આપણે જે MCQ છે એમાં જરૂરી નથી કે એ જ MCQ પરીક્ષામાં આવે. કારણ કે આ ગ્રામરનો વિભાગ છે. આમાં કોઈ પણ પ્રશ્ન અલગ રીતે પૂછી શકાય છે. તો તમારે આ નિયમો જાણવા જરૂરી છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો સર્વ મિત્રોને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને સૌને શેર કરશો, વિડીયોને લાઈક કરશો અને કોમેન્ટ કરશો એવી આશા